નવસારી જિલ્લો ગુજરાતમાં કેસર કેરીના ઉત્તમ ગુણવત્તાવાળા ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીંની કુદરતી વાતાવરણ અને વિશિષ્ટ જમીન આ ફળને અનોખો સુગંધ, મીઠાશ અને સંપૂર્ણ રીતે પરિચિત બનાવે છે. વિશ્વભરમાં ભારતની કેસર કેરીએ પોતાનું સ્થાન બનાવવા માટે નવસારીના ખેડૂતો, બાગાયતી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીઓના સતત પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા છે. ત્યારે હાલ નવસારીની વાત કરવામાં આવે તો મોટા વિસ્તારમાં કેસર કેરી ઠેર ઠેર જોવા મળશે. એક્સપર્ટ માટે પ્રથમ પગલું છે તેની ગુણવત્તા, જે નિર્ધારણ છે. આ પ્રક્રિયામાં કાળજીપૂર્વક રીતે ફળોના આકાર, રંગ, મીઠાશનું પ્રમાણ અને સંપૂર્ણ રીતે ચકાસવામાં આવે છે. આ કામમાં બાગાયતી વિભાગ અને કૃષિ તજજ્ઞોનું માર્ગદર્શન ખૂબ જ મહત્વનું છે. ફળને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ બનાવવામાં આવે છે, જેથી તેનું પ્રમાણપત્ર મેળવવામાં પણ સરળતા રહે છે. ત્યારે કેરીને લાંબી યાત્રા દરમિયાન તાજી રાખવા માટે કોલ્ડ ચેઇન ટેકનોલોજી અપનાવવામાં આવે છે. નક્કી તાપમાન પર ફળોને સાચવવાથી તેનો ગુણવત્તાયુક્ત સ્વાદ જળવાઈ રહે. એર ફ્રેટ અને મરીન ફ્રેટનો ઉપયોગ કરીને કેરીને સમયસર અને સુરક્ષિત રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવામાં આવે છે. ત્યારે કેરીને વૈશ્વિક રીતે મંજૂર આવવા માટે જરૂરી પ્રમાણપત્રો પણ પ્રાપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત નિકાસી માર્કેટના નિયમોનું પાલન કરવાનું નક્કી થાય છે. મહત્વનું છે કે નવસારીની કેસરને જીઆઈ ટેગ મળે તે માટે પણ પ્રયાસ હાલ ચાલુ છે. વિશ્વભરમાં કેસર કેરીની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને યુએસએ, યુકે, મિડલ ઈસ્ટ અને જાપાન જેવા દેશોમાં નવસારીની કેસર કેરી પ્રખ્યાત છે. અહીંના ખેડૂતોના પરંપરાગત જ્ઞાન અને આધુનિક કૃષિ ટેકનિક્સના મિશ્રણને તે વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યાં નવસારીના ખેડૂતોને એક્સપોર્ટ માટે તૈયાર કરવા માટે બાગાયતી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવે છે. ગ્લોબલ માર્કેટ માટે જરૂરી ટેકનોલોજી અને વ્યાવસાયિક સ્ટ્રેટેજી અંગે માહિતગાર કરવામાં આવે છે. નવસારીની કેસર કેરીએ આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. વૈશ્વિક બજારમાં તેનો પાયો મજબૂત બનતો જાય છે અને દેશના સમૃદ્ધ ફળોની ઓળખોનો ભાગ બની રહે છે. ત્યાં નવસારીની કેસર કેરી એ ફક્ત ફળ નથી, પરંતુ આપણા દેશના કૃષિ વારસાનું પ્રતીક છે. ત્યારે નવપૂર્ણાંક ફાર્મર પ્રોડક્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર એવા જીનલ પટેલે સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી કે કઈ રીતે આ જે કેરી છે તે એક્સપોર્ટ થાય છે અને શું મહત્વનું છે. તો ચાલો જાણીએ. મારું નામ જીનલ ધર્મેશભાઈ પટેલ છે. હું અહીંયા નવસારી જિલ્લાના હાંસાપુર ગામથી બિલોંગ કરું છું. અમારું જે એફપીઓ છે, નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એની હું બોર્ડ ઓફ ડિરેક્ટર છું. કરન્ટલી જે ભારતમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર કંપની છે, તેના માટેના ગ્રોથમાં અમારું આ પહેલું એફપીઓ છે, જેણે નવસારીની સાઉથ ગુજરાતની કેસર કેરીના એક્સપોર્ટ માટેનું કન્સાઇનમેન્ટ સાઇન કર્યું છે. અમે સાઉથ ગુજરાતની કેરીમાં આપણને ઘણી બધી પ્રોબ્લેમ્સ જોવા મળે છે, એટલે આપણે એક્સપોર્ટ ક્વોલિટી સુધી પહોંચી ના શકતા હતા. પણ અમે હોર્ટિકા ફૂડ સાથે એનું એક એમઓયુ સાઇન કરીને હમણાં સફળતાપૂર્વક અમેરિકા સુધી આપણી કેરીનું એક્સપોર્ટ કર્યું છે. હવે આપણી જે કેરીઓમાં જે પ્રોબ્લેમ આવે છે, જેમ કે ઇરિગેશન પાણીની પ્રોબ્લેમ છે, સ્ટોન વિવિલની પ્રોબ્લેમ છે, ફ્રૂટ જે આપણે ફળ માખી કહીએ તેની પણ પ્રોબ્લેમ છે, તો તેના માટે પણ અમે 6 થી 7 મહિના પહેલાંની પ્રિપેરેશન કરી છે. ખેડૂતોને પહેલેથી જ બેગિંગ માટેની કે જે પણ પ્રક્રિયા છે કેરીને બચાવવા માટે, એક સારી ગુણવત્તાભરી કેરી મળે તેના માટેની પૂરી પ્રક્રિયા રેડી કરાવી હતી. અને હાલ અમે કરન્ટલી જે પણ ટોટલ 1200 કિલો એટલે 400 બોક્સની કેરીનું સફળતાપૂર્વક ફાર્મ પરથી અમે લીધી છે કેરી, અને ખેડૂતને ઓન હેન્ડ પેમેન્ટ પણ આપ્યું છે, જેથી ખેડૂત પણ ઘણા ખુશ છે અને અમે પણ ઘણા ખુશ છે. બિકોઝ અમે તેની પછીની જે પણ પ્રોસિજર છે કે હોટ વોટર ટ્રીટમેન્ટ આપીને એનું શોર્ટિંગ, ગ્રેડિંગ પૂરું કરીને, પ્લસ ઇરેડિયેશન પ્લાન્ટમાંથી પણ અમારી બધી ક્વોલિટી ટેસ્ટ પાર પડી છે અને સફળતાપૂર્વક એ એક્સપોર્ટ સફળ થયું છે અમારું. અમે ઘણા ખુશ છીએ કે અમારા એફપીઓ આ પહેલું કન્સાઇનમેન્ટ સફળતાપૂર્વક સાઇન પણ કર્યું છે. પ્લસ હવે અમારો મેઇન હેતુ એ છે કે અમારા જે પણ ખેડૂતો છે, જે અમારા સંગઠન સાથે છે અથવા સંગઠનમાં નથી પણ, તે નવસારીની કેરીઓની આપણે ડિમાન્ડ વધારીએ, પ્લસ એમની સાથે અમે આગળ એમઓયુ કરીને આપણા ખેડૂતને માર્કેટ કરતાં 20% પણ વધારે નફો મળે તેવા અમારા પૂરા પ્રયાસો રહેલા છે.